નુકસાન કરી રહ્યા છો. આજે એ જ વ્યક્તિઓ આપ જુઓ કે ભારત જોડો યાત્રા, પદ્માકાંત ભારત જોડો યાત્રા જ્યોર્જ પુનૈયા થી શરૂઆત થઈ હતી. આપ જુઓ એમની શરૂઆત ક્યાંથી થાય છે કે જ્યોર્જ પુનૈયા એવું કહે છે કે ભાઈ ખુલ્લા પગે ના ચાલો, આ ભારત માતાની માટી તમને ડિસીઝ કરશે, બીમારીઓ કરશે. તો આ લોકોના તો આપ સમજો કે આ યાત્રા એમને નથી કરી, આ પરાણે કરવી પડે છે. એમને ખબર છે કે મારે ઘરેથી બહાર જવું પડે, કારણ કે અયોધ્યા ટ્રસ્ટે ઇન્વિટેશન આપેલું છે. આ કોઈ સરકારે નથી ઇન્વિટેશન આપ્યું. પણ નહીં જશે તો બીજા વ્યક્તિઓને કે બીજા સમાજને શું મોં બતાવશે. આપ સમજો આ એમને 3 રાજ્યોમાં કરારી હાર નથી મળી. ગિરધરભાઈ બહુ સારી વાત કરે, વોટ મળ્યા છે, બહુમતી નથી મળી. ભાઈ હાર એ હાર હોય, અને હજી પણ તમે આ સનાતનનો શ્રાપ તમારો પરિવાર લઈને ડૂબશે. એટલા માટે કે તમે હજી પણ માનો અમારી જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા છે, ગરીબો સુધી અમારો રથ પહોંચે. સેન્ટ્રલની જે અમારી જે યુનિયનની જે યોજનાઓ છે એ દરેક રાજ્યમાં, એ કોંગ્રેસના શાસિત રાજ્યોમાં પણ જશે. હું એટલા માટે કહી રહ્યો છું કે ભારતની જનતાનો સરકાર ઉપર પૂરેપૂરો હક છે, કોઈ એક સમાજનો નથી. અમારા માટે બધા જ સમાજો સાથે ચાલીએ છીએ. અને આપને મેં કહ્યું કે ભારતમાં 4 જ જાતિઓ છે. આ લોકો ગમે તેટલી વસ્તી ગણતરી કરાવી દે, પણ ભારતમાં મહિલા, ખેડૂત, યુવાન અને ગરીબ, આ 4 જાતિઓનો જો સમયસર વર્ગીકરણ થાય, એ લોકોનો ઉપદેશ સાચો પડે અને એમનો વિકાસ થાય, તો આપણે વિકસિત ભારત બનવામાં કોઈ ના રોકી શકે. પણ અમને અદાણી પર ફોકસ કરીએ.